બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છે? સારું છે ને? સારું જોવું જોઈએ, સારું વિચારવું જોઈએ, સારું બોલવું જોઈએ, અને હા, મા બાપને ભૂલતા નહીં, એ આપણા જનક છે. સૌપ્રથમ હું આપ સૌનું સ્વાગત કરું છું ધોરણ 10ના ગણિતના ક્લાસમાં, અને હંમેશા આપનું સ્વાગત છે. આજે આપણે ગણિતનું પ્રકરણ જે સંભાવના જે છે એનો અભ્યાસ શરૂ કરીએ. આ પ્રકરણ જે છે શરૂ કરતા પહેલાં હું તમને એ બાબત પર પૂરું ધ્યાન દોરવા માગું છું કે આ પ્રકરણમાં બે એડવાન્ટેજીસ છે. ધેર આર ટુ એડવાન્ટેજીસ ફોર ધીસ ચેપ્ટર, બિકોઝ ફર્સ્ટ વન જે છે એ એકદમ ઇઝી છે આ પ્રકરણ. સેકન્ડ વન જે છે આ પ્રકરણ 10 થી 12 માર્ક્સ જે છે એ કવર કરે છે. બંને એડવાન્ટેજીસનો આપણે એડવાન્ટેજ લેવાનો છે. હવે આ પ્રકરણમાં, આ વિડીયોમાં આપણે એનો બેઝિક કન્સેપ્ટ અને થોડા પ્રશ્નો જે છે એ સોલ્વ કરીએ, અભ્યાસ શરૂ કરીએ. હેડિંગ લખી લો. સંભાવના. સંભાવના જે છે એને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય છે. શું કહેવાય છે? પ્રોબેબિલિટી. સંભાવના વિશે તમે ધોરણ 9માં થોડો ઘણો અભ્યાસ કર્યો છે, બેઝિક અભ્યાસ કર્યો છે. તો જુઓ, સંભાવના એટલે શું? કોઈ પ્રયોગ કરીએ આપણે, પ્રયોગ યાદચ્છિક પ્રયોગ હોય છે, પછી એના વિશે સમજીએ. કોઈ પ્રયોગ કરીએ છીએ, એ પ્રયોગ જે છે એમાં કોઈ ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી, બરાબર ધ્યાન આપો. આ શબ્દ ઉપર બરાબર ધ્યાન આપો. ચોક્કસ ઘટના, બરાબર. અમુક ચોક્કસ ઘટના જે છે કેટલી વાર ઉદ્ભવી છે, બરાબર, એની સંખ્યા, બરાબર. અને એ પ્રયોગ દરમિયાન તમે કેટલા પ્રયત્નો કર્યા છે, એ પ્રયત્નોની કુલ સંખ્યા, બરાબર. ચોક્કસ ઘટનાની સંખ્યા, બરાબર, અને કુલ પ્રયત્નોની સંખ્યા, આ બંનેના ગુણોત્તરને આપણે સંભાવના કહીએ છીએ. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઇક્વલ ટુ m/n. આ જે છે એ સંભાવનાનું સૂત્ર થયું, બરાબર. વાત મગજમાં આવી ગઈ? કે કોઈ પ્રયોગ દરમિયાન ચોક્કસ ઘટના, અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી તેની સંખ્યા, અને પ્રયોગ દરમિયાન તમે કરેલા કુલ પ્રયત્નોની સંખ્યાના ગુણોત્તરને સંભાવના કહે છે. આ પ્રયોગ છે, પ્રાયોગિક સંભાવના થઈ ગઈ, બરાબર છે. હવે એમાં ચોક્કસ ઘટના, અમુક ચોક્કસ ઘટના, કોઈ પણ ચોક્કસ ઘટના છે, બરાબર, એના માટે આ યાદ રાખજો, ચોક્કસ ઘટનાની જે સંભાવના જે છે, બરાબર, એનો જે વિસ્તાર છે ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન 0 એન્ડ ઇક્વલ ટુ ઓર લેસ ધેન 1. એટલે આ બાબત પણ આપણે મગજમાં રાખવાની છે. 0 અથવા 0 કરતાં વધારે, 1 અથવા 1 કરતાં ઓછી, બરાબર. આ સંભાવનાનો આટલો પ્રોબેબિલિટી રેન્જ છે. હવે આપણે આવીએ, આજે હું બોલ્યો છું એ મગજમાં વાત આવી ગઈ કે બોર્ડ ઉપર લખું સંભાવનાની વ્યાખ્યા? ચલો લખીએ આપણે, બરાબર. સંભાવના એટલે શું એના વિશે જોઈએ. મારી સાથે સાથે કદાચ શક્ય બને તો તમારી બુકમાં લખો, બરાબર. કોઈ પ્રયોગ દરમિયાન અમુક ચોક્કસ ઘટના, અમુક ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવી તેની સંખ્યા, અને પ્રયોગ દરમિયાન કરેલા કુલ પ્રયત્નોની સંખ્યા, બરાબર, કુલ પ્રયત્નોની સંખ્યાના આ ગુણોત્તરને
શું કહેવાય છે? સંભાવના કહે છે. જો 1 માર્ક માટે કદાચ પ્રશ્ન પૂછાય તો એ આ લખો, વ્યાખ્યા લખો સંભાવના, તો આ આન્સર થઈ શકે. હવે એક્સપ્લેનેશન જોઈએ આનું. પ્રયોગ દરમિયાન રૂપિયાનો સિક્કો જો તમે ઉછાળો, બરાબર, એ સિક્કો ઉછાળતા, બરાબર, રૂપિયાનો તમે સિક્કો ઉછાળો છો, એ સિક્કો ઉછાળતા તમને છાપ મળે અથવા કાટ મળે, બરાબર છે. રૂપિયાનો સિક્કો ઉછાળો એટલે તમને કાં તો છાપ મળશે અને કાં તો કાટ મળશે, બરાબર છે. તો આ પ્રયોગ તમે કરો છો. રૂપિયાનો સિક્કો માની લો તમે 10 વાર ઉછાળો છો, તો 10 વાર તમે 10 વાર પ્રયત્નો કર્યા છે અને એમાં છાપ કેટલી વાર મળે છે? છાપ મળવી એ ચોક્કસ ઘટના થઈ, અથવા કાટ મળવી એ ચોક્કસ ઘટના થઈ. તો તમે રૂપિયાનો સિક્કો તમે 10 વખત ઉછાળ્યો છે આ પ્રયોગમાં, બરાબર છે. કુલ પ્રયત્ન તમારા 10 છે. પ્રયોગ કયો છે? સિક્કો ઉછાળવો એ પ્રયોગ થયો, બરાબર. એમાં તમારા પ્રયત્નો કેટલા છે? કુલ 10 પ્રયત્નો છે. એ 10 પ્રયત્નોમાંથી તમને માની લો 4 વખત છાપ મળે છે, બરાબર. છાપ મળવી એ ચોક્કસ ઘટના છે. કેટલી વાર ઉદ્ભવી? તો ભાઈ 4 વખત ઉદ્ભવી, બરાબર. તો આ બંનેનો ગુણોત્તર જે છે, આ ઘટના જે છે, બરાબર, એમાં ગુણોત્તર જે છે એ કેટલો આવ્યો? તો ભાઈ 4/10, એટલે કે 4ના અડધા 2 કરીએ અને 10ના અડધા 5 કરીએ. ચલો 2 પંચમાંશ. તો આ ગુણોત્તરને સંભાવના કહેવાય છે. 2 પંચમાંશ કહીએ અથવા તો 0.4 કહીએ. આ એની સંભાવના થઈ. મગજમાં વાત આવી ગઈ? રૂપિયાનો સિક્કો ઉછાળો, સિક્કામાં છાપ મળે અથવા કાટ મળે, કેટલી વાર મળે છે, અને 10 વખતના પ્રયત્નો. 1,00,000 વખત તમે પ્રયત્નો કરો, ઘટના જે છે, ચોક્કસ ઘટના કેટલી વાર ઉદ્ભવે છે એના ઉપર દારોમદાર છે. હવે ઘટના એટલે શું એ એક મહત્વની વાત છે. ઘટના શબ્દ આવ્યો ને, જોઈએ આપણે. ઘટના કોને કહેવાય છે? આ પ્રશ્ન પણ તમારે પૂછાઈ શકે કે યાદૃચ્છિક પ્રયોગ. હવે યાદૃચ્છિક શબ્દ આવ્યો, યાદૃચ્છિક પ્રયોગ શબ્દ પણ આવ્યો, બરાબર. જો લખીએ આપણે પહેલા. આ યાદૃચ્છિક પ્રયોગના નિદર્શાવકાશ ના વિશિષ્ટ ઉપગણને ઘટના કહેવાય. વિશિષ્ટ ઉપગણને શું કહેવાય છે? ઘટના કહે છે, બરાબર છે. યાદૃચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણને ઘટના કહેવાય છે. નિદર્શાવકાશ. હવે આ શબ્દ જે છે એ કદાચ તમારે માટે નવો જ શબ્દ છે, બરાબર. 100 વિદ્યાર્થીઓનો કે 70 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય અને એ ક્લાસ 70 વિદ્યાર્થીઓ, બરાબર છે, એ નિદર્શાવકાશ છે. ક્લાસ છે, ક્લાસની અંદર રહેલા 70 વિદ્યાર્થીઓ છે, એ નિદર્શાવકાશ છે. અને 70માંથી 10 જણને પ્રશ્ન પૂછીને ક્લાસનું અનુમાન બાંધી લેવામાં આવે કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ જે છે એ હોશિયાર છે કે એવરેજ છે, એની ખ્યાલ આપણને આવી શકે. હવે એ ચર્ચા આસ્થાને રાખી દઈએ. યાદૃચ્છિક પ્રયોગ. તો યાદૃચ્છિક શબ્દ છે, તો યાદૃચ્છિક કોને કહેવાય? તો જેમાં કોઈ પૂર્વગ્રહ ન હોય, કોઈ અવરોધ ન હોય, કોઈ વિઘ્ન ન હોય, ફ્રી હોય, બરાબર, મુક્તપણે. યાદૃચ્છિક શબ્દ જે છે એનો અર્થ જ થયો મુક્તપણે. એક બાઉલની અંદર 100 ચિઠ્ઠીઓ નાખી દેવામાં આવે. તમે લવાજમ જે છે, ન્યૂઝપેપરનું લવાજમ ભર્યું હોય અને લવાજમની અંદર બધાના લવાજમની ચિઠ્ઠીઓ તૈયાર કરી અને એક સિલેક્શન કરવામાં આવે, તો આ સિલેક્શન રેન્ડમલી સિલેક્શન થયું, બરાબર છે. તો બસ આ પ્રયોગ જે છે એ યાદૃચ્છિક પ્રયોગ થયો મુક્તપણે. યાદૃચ્છિક એટલે મુક્તપણે. હવે યાદૃચ્છિક પ્રયોગ કોને કહેવાય? તો યાદૃચ્છિક પ્રયોગ એવા પ્રયોગને કહીએ છીએ કે જે પ્રયોગના કુલ પરિણામની આપણને જાણ હોય,
પરંતુ નિશ્ચિત પરિણામની આપણને અગાઉથી જાણ ન હોય, આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. સમજાય છે તમને? યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય છે? કે ભાઈ જે પ્રયોગના કુલ પરિણામની અગાઉથી જાણ હોય પરંતુ નિશ્ચિત પરિણામની અગાઉથી જાણ ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. રૂપિયાનો સિક્કો ઉછાળો, પરિણામ કુલ 2 છે, ખબર છે આપણને, હેડ ટેલ, બરાબર છે. અથવા સમતોલ પાસો ઉછાળીએ, એના પરિણામની આપણને ખબર છે 1 થી 6 અંક સુધીના અંકો, બરાબર છે. પરંતુ સિક્કો ઉછાળતા હેડ પડશે કે ટેલ પડશે એ આપણને અગાઉથી આપણને જાણ ન હોય, આ એક પ્રયોગ થયો, બરાબર. તો આવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય છે. તો ઘટના વિશેની માહિતી ખબર પડી ગઈ કે યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણને ઘટના કહે છે, બરાબર. અચ્છા, હવે આ ઘટના જે છે એના આપણે 2 પ્રકાર પાડી દઈએ. ચલો, પ્રાથમિક ઘટના અને એક ઘટના રાખીએ આપણે પૂરક ઘટના. પછી શક્ય અશક્ય ઘટનાઓ પછી જોઈએ આપણે. પ્રાથમિક ઘટના કોને કહેવાય છે? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય. મારા શબ્દો યાદ રાખજો. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય છે, બરાબર છે? સમજાય છે તમને? જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે, બરાબર. અને પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે, બરાબર છે? આ મગજમાં રાખજો, બરાબર. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે ઘટનાને પ્રાથમિક ઘટના કહે છે, બરાબર છે? આ એક બાબત. અને બીજી બાબત એ છે કે ભાઈ સંભાવનાનો સરવાળો કેટલો હોય છે? 1 થાય છે. તમારા માટે આ જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન MCQ ની અંદર પૂછાઈ શકે, બરાબર છે? SQમાં પૂછાઈ શકે, ખરા ખોટા વિધાનમાં પૂછાઈ શકે કે પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થતો નથી. વિધાન ખરું કે ખોટું? તો વિધાન ખોટું છે, કારણ કે સંભાવનાનો સરવાળો 1 થાય છે, બરાબર છે? પૂરક ઘટના વિશે માહિતી મેળવીએ. તો પૂરક ઘટના કોને કહેવાય છે? બરાબર ધ્યાન આપજો કે ઘટના કોઈ ઘટે છે, બરાબર. તો જે ઘટના ઘટે છે અને જે ઘટના નથી ઘટતી, બરાબર છે, જો નથી ઘટતી એ ઘટતી ઘટનાની પૂરક ઘટના કહેવાય. જુઓ, કોઈ ઘટના બને, બરાબર, એટલે એને ઇવેન્ટ એ, બરાબર. કોઈ ઘટના બને અને કોઈ ઘટના કોઈ શબ્દ રાખું, ચલો રાખીએ. કોઈ ઘટના બને અને કોઈ ઘટના ન બને. ન બને એને આપણે E12 વડે દર્શાવશું. શેના વડે દર્શાવશું? E12 વડે. કોઈ ઘટના બને, બરાબર, અને કોઈ ઘટના ન બને એટલે E12. તો ન બનતી ઘટના એટલે કે E12 ને બનતી ઘટના ની શું કહેવાય છે? પૂરક ઘટના કહે છે. સમજાય તમને? એટલે કે આ E12 જે છે એ ની પૂરક ઘટના છે. ઇન શોર્ટ, બંને એકબીજાની પૂરક ઘટનાઓ જ છે. આ છે E12ની ઘટના, પૂરક ઘટના, અથવા તો E12 છે ની પૂરક ઘટના. આ પૂરક ઘટનાની વ્યાખ્યા થઈ ગઈ.
બરાબર છે. હવે ઘટના, ઘટના એટલે શું એ તો આપણને ખબર પડી ગઈ. યાદરચ્છિક પ્રયોગ શબ્દ. હવે યાદરચ્છિક ઘટના વિશે જરીક જોઈએ કે ચાન્સ પર આધાર રાખતી ઘટનાને યાદરચ્છિક ઘટના કહેવાય. શેના પર આધાર રાખે છે? ચાન્સ પર, એટલે કે તક પર આધાર રાખતી ઘટનાને યાદરચ્છિક ઘટના કહે છે. ચલો હું અત્યારે જ્યારે અંદર આવશે ત્યારે આપણે એમાં જોઈશું. બરાબર. ઘટના માટે હજુ એક જોઈએ. એક તો ચોક્કસ ઘટના અને બીજી જે છે એ અનિશ્ચિત ઘટના અથવા તો અશક્ય ઘટના. કઈ ઘટના? અશક્ય ઘટના. જુઓ તમે, યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણને ઘટના કહીએ છીએ. પણ આ વિશિષ્ટ ઉપગણ હું એમાં ફાઈની નિશાની મૂકી દઉં. કઈ નિશાની મૂકી દઉં? વિશિષ્ટ ઉપગણ ફાઈ, એટલે કે ખાલી ગણ. બરાબર છે. તો ભાઈ યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશના વિશિષ્ટ ઉપગણ ખાલી ગણને અશક્ય ઘટના કહે છે. એટલે કે જે ઘટના બનવી શક્ય નથી તે ઘટનાને અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાની સંભાવના 0 થાય છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો સૂર્ય જે છે એ તમને મને બંનેને ખબર છે પૂર્વમાં ઉગે છે ને પશ્ચિમમાં આથમે છે. પણ સૂર્યનું પશ્ચિમમાં ઉગવું અને પૂર્વમાં આથમવું આ ધરતી પર અશક્ય છે. બરાબર છે. આ ઘટના અશક્ય છે. પૃથ્વી પર સૂર્યનું પશ્ચિમમાં ઉગવું અને પૂર્વમાં આથમવું અશક્ય ઘટના છે. અથવા તો સમતોલ પાસો ઉછાળતા પાસા પરનો અંક 10 મળે. એક સમતોલ પાસાની વાત છે. એક સમતોલ પાસો ઉછાળતા પાસા પરનો અંક 10 મળે અશક્ય ઘટના છે. તમને મને બંનેને ખબર છે પાસા પર અંક જે છે એ 1 થી 6 હોય છે. બરાબર છે. તો એ અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. અશક્ય ઘટના વિશે માહિતી ખબર પડી ગઈ. ચોક્કસ ઘટના, શક્ય ઘટના. શક્ય ઘટના કોને કહેવાય છે? કે જે ઘટના ઉદ્ભવવી શક્ય છે, ચોક્કસ છે, તો આવી ઘટનાને શક્ય ઘટના અથવા તો નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના કહેવાય છે. પૃથ્વી પર સૂર્યનું પૂર્વમાં ઉગવું અને પશ્ચિમમાં આથમવું શક્ય ઘટના છે. પાસા પર અંક પાસો ઉછાળતા, એક પાસો એને ઉછાળતા પાસા પરનો અંક 6 મળે, 5 મળે, 3 મળે, વોટેવર. બરાબર. 1 થી 6 સુધીના અંકોમાંથી કોઈ પણ એક અંક મળે તો આ ઘટના ચોક્કસ ઘટના છે. બરાબર છે. આ મગજમાં રાખજો. અને એ ચોક્કસ ઘટના જે છે, બરાબર, 1 થી 6 અંકો જે મળે છે એ ઘટના ચોક્કસ છે, વાત બરોબર છે. બરાબર. પણ એકદમ શ્યોર 100% શ્યોર જો ઘટના હોય, થતી હોય તો એની સંભાવના 1 થાય. એટલે અશક્ય ઘટનાની સંભાવના 0 અને શક્ય ઘટનાની સંભાવના 1. આ બરાબર યાદ રાખજો. ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર. જો અહીંથી સ્ટાર્ટ કરવું, જો અહીંથી, બરાબર, પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. બરાબર. પછી આ સંભાવનાનો જે વિસ્તાર જે છે, કોઈ ઘટના માટે સંભાવના જે છે એ 0 અથવા 0 કરતાં વધારે, 1 અથવા 1 કરતાં ઓછી. બરાબર. આવું પૂછાઈ શકે. બરાબર. પછી ઘટનાના પ્રકારો જે છે તે પ્રાથમિક ઘટના, પૂરક ઘટના. બરાબર. આ બધું મગજમાં રાખજો, કારણ કે આ બધા કહીએ ને શોર્ટ ક્વેશ્ચન છે. બરાબર. મગજમાં વાત આવી ગઈ. કોઈ પણ ઘટના માટે હવે જોઈએ આપણે. બરાબર. કોઈ પણ ઘટના માટે મગજમાં રાખજો, કોઈ પણ ઘટના માટે એટલે કે P of E પ્લસ P of E બાર બરાબર 1 થાય. આ યાદ રાખવાનું છે. બરાબર. બંને એકબીજાની પૂરક ઘટનાઓ. બરાબર. એનો સરવાળો હંમેશા, એની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. બરાબર. એટલે આને હું જો સબ્જેક્ટ બનાવું તો P of E બરાબર, અહીંથી હું આને માઇનસ કરી નાખું તો મારે જમણી બાજુથી પણ માઇનસ કરવું પડે. એટલે આ પ્લસ છે એ આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. 1 માંથી માઇનસ કરી નાખવાનું. બરાબર છે. ઓકે.
તથા ચલો આને હું સબ્જેક્ટ બનાવું. ધારો કે P of E બાર ઇક્વલ ટુ આ જે છે અહીંથી માઇનસ કરીએ તો આમાંથી પણ માઇનસ કરવું પડે. ખ્યાલ આવ્યો? અને આ પણ મગજમાં રાખજો. બરાબર, કોઈ પણ ઘટના છે એની સંભાવના 0 અથવા 0 કરતા વધારે, 1 અથવા 1 કરતા ઓછી હોય છે. બરાબર, અને આ સૂત્ર અહીંયા આ પણ સૂત્ર જ થઈ ગયા. બરાબર, આ બેઝિક ઇન્ફોર્મેશન જે છે આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આનો તમારે આ વિડીયો કદાચ 1-2 વખત જોવો પડે, વ્યવસ્થિત જોઈ લેજો. બરાબર, આની પછીનો જે અભ્યાસ છે, દાખલા જે છે, સોલ્યુશન જે છે એ હું જરાક મારી બુકથી મારી હેન્ડવર્કથી બુકમાં હું લખું છું. બરાબર, કારણ કે મારે વારા ઘડીએ ભૂસવું પડે, રકમ લખવી પડે, એના કરતાં એ બેટર છે, ફટાફટ કામ પતે. બરાબર છે? ઓકે, પ્રકરણ 14 સંભાવના, સ્વાધ્યાય 14.1 પ્રશ્ન 1 નીચેના વિધાનો પૂર્ણ કરો. ફર્સ્ટ વન જે છે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના બરાબર શું થશે એવું આપણને અહીંયા કહ્યું છે. હવે આપણે વાત કરેલી હમણાં ત્યાં આગળ કે આપણે કોઈ ઘટના ઘટે વત્તા ઘટના ન ઘટે એની સંભાવના જે છે એનો સરવાળો જે છે એ હંમેશા 1 થાય. બરાબર છે? એટલે આનું જો આપણે સોલ્યુશન મેળવીએ, બરાબર, તો જોઈએ જવાબ જે છે એમાં પહેલો જે છે એમાં ઘટના ઈ ની સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ ઈ પ્લસ ઘટના ઈ નહીં આ ઘટના ઈની સંભાવના એટલે કે આ જે છે એને આપણે P of E કહીશું. બરાબર, અને ઘટના ઈ નહીં એને આપણે P of E બાર કહીશું. બરાબર છે? એટલે P of E પ્લસ P of E બાર ઇક્વલ ટુ હંમેશા 1 થાય. બરાબર છે? ઓકે, ટુ 1 એટલે આનો આન્સર જે છે એ શું આવશે? 1. બરાબર છે? પછી ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના શું છે એટલે કે ખાલી જગ્યા છે આવી ઘટનાને શું કહે છે? બરાબર, તો ઉદ્ભવી ન શકે એવી ઘટના તો એ અશક્ય ઘટના થઈ ને, અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 થાય. જે ઘટના ઘટવાની જ ન હોય. માની લો કે સૂર્ય જે છે એ પશ્ચિમમાં ઉગે તો આ શક્ય નથી. પાસો ઉછાળતા પાસા પરનો અંક આપણને 7 મળે તો આ પણ ઘટના ઉદ્ભવી શકે નહીં, શક્ય નથી. એટલે એની સંભાવના હંમેશા જે છે એ શું થશે? 0 થશે. બરાબર છે? બરાબર, અને આવી ઘટનાને કઈ ઘટના કહેવામાં આવે છે? તો ભાઈ અશક્ય ઘટના. કઈ ઘટના કહેવાય છે? અશક્ય ઘટના. બરાબર, તો આપણે આનો આન્સર શું આવ્યો? 0 અને અશક્ય ઘટના કહીએ છીએ. ઓકે, પછી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. એટલે શું છે? તો ભાઈ ચોક્કસપણે ઘટના ઘટે છે એટલે કે સૂર્ય જે છે પૂર્વમાં ઉદય થાય છે. બરાબર, તો આ ચોક્કસ ઘટના છે. પશ્ચિમમાં એનો અસ્ત થાય છે એ ચોક્કસ ઘટના છે. પાસા પરનો અંક જે છે એ 1 થી 6 અંકમાંથી કોઈ પણ અંક મળે, બરાબર, તો એ ચોક્કસ ઘટના છે. તો આની સંભાવના જે છે એ હંમેશા કેવી કહેવાય છે? કેટલી મળશે આપણને? 1 મળશે. બરાબર, આ ત્રીજો એનો પ્રશ્ન છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 છે. બરાબર, અને આવી ઘટનાને કઈ ઘટના કહીએ છીએ? ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના. ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના. બરાબર છે? જવાબ 1 અને નિશ્ચિત ઘટના કહે છે. બરાબર છે? પછી પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક, બરાબર, ઘટનાઓની સંભાવનાનો સરવાળો શું હોય છે? તો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે પ્રાથમિક ઘટના અને પૂરક ઘટના. તો પ્રાથમિક ઘટના એવી ઘટના કહેવાય છે કે જે ઘટનાનું પરિણામ જે પ્રયોગ છે એ માત્ર એકને એક જ
પરિણામ ધરાવતી હોય, બરાબર. તો આવી ઘટનાની સંભાવનો સરવાળો શું હોય છે? 1 છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન છે ને ઇમ્પોર્ટન્ટ છે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનો સરવાળો 1 થાય છે, બરાબર. મગજમાં રાખજો. ઓકે. પછી ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની અથવા તેના જેટલી હોય છે. તો આપણે જોઈ ગયા હમણાં વિડીયોમાં આપણે જ્યારે કન્સેપ્ટ ક્લિયર કરતા હતા એમાં જ તે આપણે બોર્ડ ઉપર કે કોઈ પણ ઘટના હોય, બરાબર, કોઈ પણ ઘટના હોય પી ઓફ ઈ એ હંમેશા ઇક્વલ ટુ ઓર ગ્રેટર ધેન 0 એન્ડ ઇક્વલ ટુ ઓર લેસ ધેન 1 હોય છે, બરાબર છે. એટલે 0 અથવા 0 કરતાં મોટી, 1 અથવા 1 કરતાં નાની હોય છે, બરાબર છે. તો અહીંયા શું આવશે? ઘટનાની સંભાવના 0થી મોટી અથવા એના જેટલી, બરાબર, 0થી મોટી અથવા તેના જેટલી અને 1થી નાની અથવા તેના જેટલી હોય છે, બરાબર છે. એટલે સંભાવના જે છે 0 અને 1 અને 0 અને 1ની વચ્ચેનો એનો વિસ્તાર એટલો હોય છે, બરાબર. ઓકે. હવે આપણે પ્રશ્ન નંબર 2 તરફ ગતિ કરીએ. પ્રશ્ન બીજો, નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે? સમજાવો. સમસંભાવીનો મતલબ જ એવો થયો કે સમાન સંભાવના રહેલી હોય, બરાબર. યાદ રાખજો, બરાબર. શું? પ્રયોગના પરિણામોની વાત કરવામાં આવી છે, સમજાવવાની વાત કરી છે, બરાબર. ફર્સ્ટ વન છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. આ એનો પ્રયોગ છે, પ્રયત્ન કર્યો છે એણે, પણ પરિણામ જો તમે અહીંયા કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી, બરાબર. તો આનું આ સમસંભાવી છે કે કેમ? બરાબર. તો જુઓ, કાર ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી, થતી હોય તો વાત બરોબર છે, એક વખત કી ઇન્સર્ટ કરી અને ચાલુ થઈ જાય, ઓકે. બીજી વખત કી ઇન્સર્ટ કરી ચાલુ થાય ન થાય, અથવા પ્રથમ વખત જ ચાલુ થાય અથવા ન થાય, બરાબર સમજજો, બરાબર. અગર ચાલુ ન થાય તો એના કોઈ એક કારણ નથી, એના ઘણા કારણો છે, ઘણા ફેક્ટર્સ હોઈ શકે છે. એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ હોય, ફ્યુઅલ પ્રોબ્લેમ હોય, બરાબર, બેટરી પ્રોબ્લેમ હોય, કોઈ ઇલેક્ટ્રિસિટી પાવર પ્રોબ્લેમ હોય, આવા કોઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે છે. એટલે કાર ચાલુ થાય ન થાય, એટલે આ જે સ્ટેટમેન્ટ આપ્યું છે આપણને અહીંયા, આ જે વિધાન છે, બરાબર છે, એ સમસંભાવી નથી, બરાબર. ખ્યાલ આવી ગયો? એટલે હું અહીંયા આગળ આપણે એનો આન્સર તૈયાર કરીએ. સમસંભાવી પરિણામ. આવી રીતના 2 ભાગ પાડી દઈએ, બરાબર ને. સમસંભાવી પરિણામો નથી, એ રીતના 2 ભાગ પાડી દઈએ. ઓકે. જોઈએ તો પહેલું જે છે એ સમસંભાવી છે જ નહીં, બરાબર. આ જે પહેલું જે છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે, ચાલુ થાય છે અથવા ચાલુ નથી થતી. ચાલુ થઈ જાય ઠીક છે, ચાલુ ન થવાના ફેક્ટર્સ ઘણા બધા છે, બરાબર. મેં કીધું એમ ફ્યુઅલ પ્રોબ્લેમ, બેટરી પ્રોબ્લેમ, એન્જિન પ્રોબ્લેમ, કોઈ પણ મિકેનિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે, બરાબર. 50-50 ચાન્સ અહીંયા નથી. 50-50 ચાન્સ હોત તો એમ કહી દેતા આપણે કે સમસંભાવી છે. ખ્યાલ આવી ગયો? એટલે સમસંભાવી પરિણામ નથી, એ આપણે ફર્સ્ટ વન જે છે, હું અહીંયા આગળ આખું પૂરું સ્ટેટમેન્ટ નથી લખતો, પણ હું ખાલી અહીંયા આગળ ફર્સ્ટ વન એમ લખું છું, બરાબર. આ પહેલું સમસંભાવી પરિણામો નથી, એનું કારણ આપણે આપી દઈએ, બરાબર. સમજાવવાનું કહીએ, બરાબર, કે કાર ચાલુ ન થવાના ઘણા ફેક્ટર્સ છે. કાર ચાલુ ન થવાના ઘણા પરિબળો છે, જેમ કે બળતણ, બેટરી, યાંત્રિક સમસ્યાઓ, બરાબર ને. આ આપણે એના ફેક્ટર્સ કીધા. પછી જુઓ તમે સેકન્ડ વન, કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે.
બાસ્કેટબોલ જે છે એને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે, તો એ તાકીને એટલે કે નિશાન લઈને બાસ્કેટમાં એ નાખે છે અથવા એ ચૂકી જાય છે, બરાબર. તો જુઓ, આ સ્ટેટમેન્ટ જે આપ્યું છે, તમે પોતે ચલો બાસ્કેટમાં તમે બોલ નાખો બાસ્કેટબોલને, તો બાસ્કેટની અંદર એ એકવાર જાય, બીજી વાર ન જાય, ત્રીજી વાર જાય, ચોથી વાર ન જાય, એવું નથી હોતું. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ એ ચૂકી જવાતું હોય છે, અને ઘણા પ્રયત્નો કરીએ, બરાબર છે, તો એ બાસ્કેટમાં બોલ જે છે ઇન્સર્ટ થઈ પણ જતો હોય છે, બરાબર છે. એટલે આમાં 50-50 સંભાવના નથી હોતી કે દર વખતે એ કાં તો એ બાસ્કેટમાં નાખી દે અને કાં તો દર વખતે ચૂકી જાય, બરાબર. કે બે જ વારીની અંદર એક વાર નાખીને એક વખત ચૂકી જાય એવી સંભાવનામાં આપણે ચોક્કસ અનુમાન બાંધી શકીએ નહીં. એટલા માટે આ સ્ટેટમેન્ટ જે છે એ પણ કેવું છે કે ભાઈ સમસંભાવી નથી, બરાબર છે. સ્ટેટમેન્ટ સેકન્ડ, બરાબર. એનું પણ કારણ આપી દઈએ. દરેક પ્રયત્ન જે છે માં ચોક્કસ અનુમાન કરી શકાય નહીં. બસ આટલું શોર્ટમાં લખશો તો પણ ચાલશે. દરેક પ્રયત્નમાં ચોક્કસ અનુમાન કરી શકાતું નથી કે ઇન્સર્ટ થશે કેમ, કે ચૂકી જશે કે એ જે છે એ સક્સેસ થશે, બરાબર છે. ત્યાર પછી જે છે એ ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે. આ એક પ્રયોગ છે, બરાબર છે. એનું પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય. હા, હવે આ સ્ટેટમેન્ટ ઉપરથી જ ખબર આવી જાય છે કે ભાઈ પ્રશ્ન આપેલો છે એનો જવાબ કાં તો જે છે એ ટ્રુ હશે એટલે કે સત્ય હશે અથવા ફોલ્સ હશે. બેમાંથી એક જ હોઈ શકે. બંને હોય, બંને સત્ય ન હોઈ શકે, બંને અસત્ય ન હોઈ શકે. કાં તો એક સત્ય હશે અને એક અથવા તો અસત્ય હશે. આમાં 50-50 જે છે એ પ્રોબેબિલિટી છે, સંભાવના છે. એટલે આ સમસંભાવી છે, બરાબર છે. એટલે થર્ડ વન જે છે એ કેવું છે? સમસંભાવી છે, બરાબર. પ્રશ્નનો જવાબ સત્ય અથવા અસત્ય હોઈ શકે, બરાબર છે. આ એનું રીઝન પણ આપણે આપી દીધું. હવે લાસ્ટ વન તમે જુઓ. બાળક જન્મ્યું છે, પરિણામ તે બાબો છે કે બેબી. હવે આપણને ખ્યાલ છે બાળક જન્મે તો એ કાં તો બાબો હોય અથવા તો બેબી હોય. 50-50 ચાન્સ રહેલા છે અહીંયા, બરાબર. તો આ સ્ટેટમેન્ટ પણ જે છે એ કેવું છે? સમસંભાવી છે, બરાબર છે. કારણ જન્મેલું બાળક બાબો અથવા બેબી હોઈ શકે, બરાબર છે. તો અહીંયા આગળ આપણે આ પ્રશ્ન 2 જે છે એ સોલ્વ કર્યો. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ. પ્રશ્ન 3 કે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા સિક્કાને ઉછાળવો નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. હવે જુઓ, શા માટે ફૂટબોલની રમતમાં શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ. હવે આની અંદર જે રૂપિયાનો જે સિક્કો, રૂપિયો, 5 રૂપિયા, વોટેવર, સિક્કાને ઉછાળીએ છીએ તો સિક્કાને ઉછાળવા નિષ્પક્ષ પ્રક્રિયા છે. એનું રીઝન એ છે કે સિક્કો ઉછાળીએ એટલે જે પરિણામ જે છે એ સમસંભાવી આવશે. પહેલી વાત તો એ છે, બરાબર છે. સિક્કાને જ્યારે ઉછાળવામાં આવીએ ત્યારે કાં તો હેડ પડે અથવા તો ટેલ પડે. પરિણામ સમસંભાવી છે. 50-50 ચાન્સ રહેલા છે અહીંયા આગળ. એટલા માટે બીજી વાત એ મહત્વની ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે આ પ્રક્રિયા જે છે એ કેવી છે? નિષ્પક્ષ ક્રિયા છે. કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ નથી, મુક્તપણે ક્રિયા છે. એટલે આ પ્રયોગ જે છે એ યાદચ્છિક પ્રયોગ છે, બરાબર. એટલે કારણ કે આના જે પરિણામ છે એ માત્ર ને માત્ર 2 જ છે, બરાબર. ચલો આપણે આન્સર લખીએ, આનો જવાબ તૈયાર કરીએ, બરાબર. કે ભાઈ સિક્કો ઉછાળવો, બરાબર,
સિક્કો ઉછાળવાની ક્રિયા જે છે એ કેવી છે? યથાર્થ ક્રિયા છે, યથાર્થ છે, અર્થપૂર્ણ છે. કારણ કે માત્ર બે જ પરિણામ જે છે એ ઉદ્ભવે છે, બરાબર? બે જ પરિણામ આપણે ઉદ્ભવે છે કે અથવા બે જ પરિણામ નહીં, માત્ર બે જ પરિણામમાંથી કોઈ એક પરિણામ જે છે મળી શકે છે, બરાબર? હા, છાપ અથવા કાંટો, બરાબર? છાપ મળે અથવા તો કાંટો મળે આપણને. ઓકે, જુઓ, એટલા માટે આપણે, અને આ જે પરિણામ જે છે ને, મેં તમને કીધું એમ કેવું છે? 50-50, બરાબર? આ પરિણામ સમસંભાવી છે. કેવું પરિણામ છે? આ પરિણામ સમસંભાવી છે, બરાબર? આ જે પરિણામ, બે પરિણામ છે એટલે આપણે ચલો ને, આ પરિણામો જે છે એ સમસંભાવી છે. આથી સિક્કાને ઉછાળવું એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. ઓકે, એ લખી નાખીએ આપણે. આથી સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું વિચારાય છે. બહુ ડિટેલમાં તો નથી જતા આપણે, આમાં લખીએ તો ઘણું બધું લખાઈ શકાય છે. હવે જુઓ ક્વેશ્ચન નંબર 4. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો હવે જુઓ તમે આની અંદર કે કોઈ પણ ઘટના હોય, બરાબર, એની સંભાવના, હું એક વિધાન અહીંયા લખું છું કે કોઈ પણ ઘટના જે છે, મેં વધારે એડવાન્સમાં લખી નાખ્યું, કોઈ પણ ઘટના, ચલો, કોઈ પણ ઘટના ઈ માટે, બરાબર, પી ઓફ ઈ જે છે એ ઇક્વલ ટુ ઓર લેસ દેન, સોરી, ગ્રેટર દેન 0 એન્ડ ઇક્વલ ટુ ઓર લેસ દેન 1 છે, બરાબર? તો તમે હવે આ જે છે 0 અથવા 0 કરતાં મોટી, 1 અથવા 1 કરતાં નાની સંભાવના છે, બરાબર? તો હવે તમે અહીંયા વેરીફાઈ કરો, અહીંયા જુઓ, બરાબર, કે 2/3 એટલે 0.666 જે છે એટલે 0.67 નિયર અબાઉટ છે. પછી આ -1.5 છે, હવે 0 કરતાં નાની સંખ્યા થઈ, બરાબર? અને ન હોઈ શકે એમ શબ્દ વાપર્યો છે, જો અહીંયા ન હોઈ શકે એટલે એક તો આ કન્ફર્મ થઈ ગયું, -1.5 જે છે એ સંભાવના ન હોય. આ 15% એટલે કે 0.15 કહેવાશે. 15% જે છે એટલે 15/100 કરીએ એટલે 0.15 થાય, બરાબર? એટલે આ તો સંભાવના હોઈ શકે. 0.7 જે છે એ પણ સંભાવના હોઈ શકે. 2/3 જે છે એ પણ સંભાવના હોઈ શકે. એટલે માત્ર ને માત્ર જે છે આ જે 4 ઓપ્શન જે છે એમાંથી એક જ ઓપ્શન જે છે, બરાબર, બી, એ સંભાવના હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? તમારે આ જે છે એ મગજમાં રાખવાનું છે, બરાબર? આ જે સ્ટેટમેન્ટ જે છે અહીંયા આગળ એ ધ્યાનમાં રાખવાનું છે, બીજું કંઈ જ નથી. કે ભાઈ આ, ચલો, મને એમ સમજો કે મને આ મગજમાં નથી રહ્યું, તો હું આમાંથી કયું સિલેક્ટ કરીશ? ન કરી શકું. એટલા માટે તમારે સંભાવના જે છે એ 0 અથવા 0 કરતાં મોટી, 1 અથવા 1 કરતાં નાની હોય છે, એટલે આ વિકલ્પ જે છે નહીં આવે, બરાબર? તેથી આપેલ વિકલ્પ બી ઘટનાની સંભાવના ન હોઈ શકે. ઘટનાની સંભાવના ન હોઈ શકે, બરાબર છે? ઓકે, હવે તમે જુઓ પ્રશ્ન નંબર 5. જો પી ઓફ ઈ એટલે કોઈ ઘટનાની સંભાવના છે, ઈ એટલે ઇવેન્ટ, ઘટના, બરાબર, એની સંભાવના 0.05 હોય તો
ઈ નહીંની સંભાવના શું થશે? આ પી ઓફ ઈ છે અને આ પી ઓફ ઈ બાર છે, બરાબર છે. એની સંભાવના શું થશે તો જોઈએ આપણે શું થશે. તો ભાઈ આપણને ખબર છે, આપણે જાણીએ છીએ કે ભાઈ પી ઓફ ઈ પ્લસ પી ઓફ ઈ બાર ઇક્વલ ટુ કેટલા થશે? 1 થશે, જે આપણે ડિસ્કસ કરી ગયા હમણાં, બરાબર છે. તો પી ઓફ ઈ ઓલરેડી અહીંયા ગિવન છે, આપેલું છે. પી ઓફ ઈની જગ્યા ઉપર આપણે 0.05 મૂકી દઈએ, બરાબર. 0.05 વત્તા પી ઓફ ઈ બાર, બરાબર છે. ઓકે, આ 1. હવે બંને બાજુથી આપણે 0.05 કેન્સલ કરી નાખીએ, બાદ કરી નાખીએ. અહીંથી જમણી બાજુથી ડાબી બાજુથી તમે 0.05 બાદ કરો છો તો આ એકમાંથી પણ 0.05 બાદ કરવું પડે. આ મેથ્સની ભાષામાં આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ કે 0.05 અહીંયા પ્લસ છે, એને સામે બાજુ એટલે કે જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થઈ જશે, બરાબર. તેથી પી ઓફ ઈ બાર બરાબર આ 1 અને 0.05 છે આ બાજુ લાવશું એટલે માઇનસ 0.05. પ્લસ હોત પ્લસ છે તો માઇનસ થશે, માઇનસ હોત તો પ્લસ થાત. ઓકે, અને સંભાવના માઇનસમાં હોય જ નહીં, એ પણ ધ્યાનમાં રાખજો. અને 1 કરતાં મોટી પણ ના હોય. ઓકે, પી ઓફ ઈ બાર બરાબર 1માંથી 0.05 બાદ કરી નાખીએ, બરાબર છે. એટલે શું આવશે? 0.95, બરાબર છે. આ એની સંભાવના થઈ. ઈ જે ઘટના ઈ ન બનેની સંભાવના 1 માઇનસ 0.05 એટલે 1.00 અને એમાંથી આપણે બાદ કરવાનું છે 0.05, બરાબર. ઓકે, અહીંયાથી 10 લઈએ, 10માંથી 5 જાય તો 5, અહીંયા 9 વધશે ને 9 અને અહીંયા તો 0 થઈ ગયું, આ 0.5, બરાબર. 100 પૈસામાંથી 5 પૈસા ગયા એટલે 95 પૈસા વધ્યા. આ આપણી એક સમજવાની ટેકનિક છે. તો જુઓ, ઈ નહીંની સંભાવના શું થઈ? 0.95, બરાબર છે. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર જઈએ. પ્રશ્ન 6, એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે, બરાબર. અહીંયા ગમે તે નામ હોઈ શકે, એક્ઝામમાં ગમે તે નામ હોઈ શકે, બરાબર. બસ આપણે એ જોવાનું છે કે થેલામાં શું છે? લીંબુ, લેમન ટેસ્ટની જે છે સ્વીટ્સ રહેલી છે, લીંબુના સ્વાદની મીઠાઈઓ રહેલી છે અને એ જોયા વગર થેલામાંથી એક મીઠાઈ બહાર કાઢે છે, બરાબર. એટલે કે યાદૃચ્છિક પ્રયોગ કહેવાય. અને હવે તમે વિચારો કે થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ હોય તો એ થેલામાંથી મીઠાઈ બહાર કાઢે તો કયા સ્વાદની મીઠાઈ નીકળશે? નારંગીના સ્વાદની મીઠાઈ હોય? શક્ય જ નથી, આ અશક્ય ઘટના છે, બરાબર. એટલે આની સંભાવના જે છે 0 થઈ જશે, કારણ કે મીઠાઈ બહાર કાઢે લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય, એની સંભાવના કેટલી? 100% શ્યોર છે કે 100% પોસિબિલિટી છે, બરાબર. એટલે આની સંભાવના 1 થાય. એટલે આમાંથી જોઈને જ આપણે આન્સર આપી શકીએ કે પહેલાનો 0 સંભાવના અને સેકન્ડ વન જે છે એની 1 સંભાવના, બરાબર છે. ઓકે, જવાબ જોઈએ આપણે એનો, બરાબર. શું કહેશું? આન્સરમાં નારંગીના સ્વાદની મીઠાઈઓ, પહેલા આ લખવું પડશે, લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, બરાબર. થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે, બરોબર છે. તેથી પહેલું આપણે એકમાં નારંગીના સ્વાદની મીઠાઈ હોય તે ઘટના કેવી છે? અશક્ય છે. તે ઘટના અશક્ય ઘટના છે, બરાબર. તેથી સંભાવના જે છે પી ઓફ ઈ બરાબર શું થશે? 0, બરાબર. ચલો આપણામાં 2 છે, 1 અને 2 એટલે આપણે પી ઓફ એ કરીએ. અહીંયા પી ઓફ એ બરાબર 0. હવે અહીંયા મીઠાઈઓ છે, એક શબ્દ અહીંયા એક વિધાન સ્ટેટમેન્ટ જે છે લખી નાખીએ કે થેલામાંથી જોયા વગર એક મીઠાઈ બહાર કાઢવામાં આવે છે. જોયા વગર એક મીઠાઈ
બહાર કાઢવામાં આવે છે. બરાબર છે, આવું એક લખી નાખ્યું આપણે. ઓકે. અને નારંગીના સ્વાદની મીઠાઈ હોય તે ઘટના છે કે ઘટના છે પી ઓફ એ ઇક્વલ ટુ 0. બરાબર. અને બીજું જે છે એ જોઈ લઈએ આપણે. બરાબર. લીંબુના સ્વાદની મીઠાઈ હોય, બરાબર, બહાર કાઢેલ મીઠાઈ જે છે એ લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના જે છે, હવે અહીંયા જો લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના, લીંબુના સ્વાદની મીઠાઈ છે તે ઘટના જે છે એ કેવી છે? ચોક્કસ ઘટના છે. એ શું લખતા ભૂલી ગયું તે, ચલો સીધું ડાયરેક્ટ લખું છું, પી ઓફ બી બરાબર 1. રીઝન આપી દઈએ, કારણ કે નિશ્ચિત ઘટના. બરાબર ને? ચાલો અહીંયા આવી રીતે લખી નાખીએ. ખ્યાલ આવ્યો? તો આ આપણો પ્રશ્ન છે 6 છે. આપણું ટૂંકમાં બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય ને તો આ એકદમ ઇઝીલી સોલ્વ થઈ શકે. હવે પ્રશ્ન નંબર 7 જોઈ લઈએ. પ્રશ્ન 7 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. હવે તમે જોઈ શકો છો કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ જે છે એ સમાન ન હોય એની સંભાવના. તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય એની સંભાવના કેટલી? બરાબર. એક ઘટના ઘટેલી છે ને એક ઘટના ઘટેલી નથી. બરાબર. ઘટના ઘટે છે વત્તા ઘટના ઘટતી નથી, એ બંનેનો સરવાળો આપણે કરીએ તો શું આવશે? 1 આવશે. બરાબર છે. જોઈએ આપણે એનો રીત મેળવીએ. શું છે? 3 વિદ્યાર્થીઓનો સમૂહ છે અને એમાંથી 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ. ધારો કે, બરાબર, 2 સંભાવના કેટલી એમ કીધું છે, ધારો કે 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ, હું કામ લખું છું હમણાં આઈડિયા આવી જશે તમને. જન્મદિવસ સમાન હોય તેની સંભાવના, જુઓ હવે, બરાબર, પી ઓફ, હવે અહીંયા એ બી સી ડી ઈ જે લેવું હોય તે આપણે ઈ લઈએ. બરાબર છે. ઓકે. પી ઓફ ઈ. તેથી જન્મદિવસ સમાન ન હોય તેથી નથી લખવું, તથા જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના જે છે બરાબર પી ઓફ ઈ બાર. બરાબર. હવે આપણે ખબર જ છે. હવે પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર, આ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. બરાબર. હવે તમે જુઓ, પી ઓફ ઈ સમાન ન હોય એની સંભાવના 0.992 છે, એટલે કે આની વેલ્યુ આપણને ગિવન છે ક્વેશ્ચનમાં. બરાબર. પી ઓફ ઈ પ્લસ આના બરાબર શું લખશું? 0.992 બરાબર 1. તેથી પી ઓફ ઈ બરાબર વત્તા 0.992 જે છે અહીંથી માઇનસ કરો તો આમાંથી પણ માઇનસ કરવા પડે, એટલે પ્લસ છે એ આ બાજુ આવશે તો માઇનસ થશે. 1 માઇનસ 0.992 બરાબર 0.992. ઓકે. તેથી પી ઓફ ઈ બરાબર 1માંથી 0.992 બાદ કરી નાખીએ આપણે. તો 10માંથી 2 જાય તો 8, 9માંથી 9 જાય 0, 9માંથી 9 જાય 0, અને અહીંયા 0.008 થશે. 0.008. જુઓ તમે અહીંયા 1 પોઈન્ટ પછી 3 છે ને તો આપણે 3 વખત 0 લખીએ અને 0.992 આપણે બાદ કરી નાખીએ. બરાબર છે. 10માંથી 2 જાય તો 8, અહીંયા 9 વધ્યા, 9માંથી 9 જાય 0, 9માંથી 9 જાય 0, અને અહીંયા તો 0 થઈ ગયા. બરાબર ને? ઓકે. 0.008. તો આ જે છે બંનેનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 આવી. બરાબર. બંનેનો જન્મદિવસ સમાન હોય
તેની સંભાવના 0.008 થાય. યાર, આગળ કોઈ પ્રશ્ન હોય પ્લીઝ કમેન્ટ કરીએ.